મિત્રો, ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે પુણેથી. પુણેના સિંહગઢ વિસ્તારમાં એકી સાથે 1 થી 2 અઠવાડિયાના ગેપમાં જ 67 અને એનાથી પણ વધુ લોકોને GBS એટલે કે ગુલિનબાર સિન્ડ્રોમ થયો છે. આ જે બીમારી છે એનું કારણ એ હોય છે કે કન્ટામિનેટેડ ફૂડ એન્ડ વોટર, એટલે કે એવું ખરાબ ફૂડ કે પાણીમાં વાયરસ અને બેક્ટેરિયાનો ઉપદ્રવ થાય છે કે જેના લીધે માણસોને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો થાય અને પછી આ બીમારી થવાના ટૂંક સમયમાં અમુક દિવસો કે અઠવાડિયા સુધીમાં એમને જે આપણી શરીરમાં નબળાઈ આવી જાય. નબળાઈ કઈ રીતના આવે કે એ નબળાઈ જે હાથમાંથી શરૂ થાય નીચેના ભાગથી ઉપર થતી જાય, સેમ પગમાં પણ નીચેના ભાગથી ત્રીજા કે ચોથા ભાગના કેસીસમાં શ્વાસની પણ વીકનેસ આવી જાય કે જે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ એ સ્નાયુ પણ નબળાઈ આવી જાય છે અને દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે છે, બરાબર. અને આની સારવાર ખૂબ એક મોંઘી પણ હોય છે કે જે IVIG જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કે જે રોગ પ્રતિકારક શક્તિમાં ફાયદો કરાવે એના માટે, અથવા તો પ્લાઝમાફેરેસિસ કે જે આ ઇન્ફેક્શનના લીધે ખૂબ જ એન્ટીબોડી બની ગયા છે એને સાફ કરવા માટે અમે ડાયાલિસિસ જેવું કરીએ છીએ, જેને પ્લાઝમાફેરેસિસ કહેવાય છે. જ્યારે કોઈ એવી માંદગી થાય અને અચાનક જ શરીરમાં નબળાઈ ચાલુ થઈ જાય અને શ્વાસોશ્વાસમાં તકલીફ થાય ત્યારે હંમેશા અમારા ડૉક્ટર માટે એક GBS નામની બીમારી રૂલ આઉટ કરવી જરૂરી બને છે, બરાબર. આવી જ રીતે કંઈક નવું શીખતા રહેશું. ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.